एक्चुअली હું રાંદેર રહું છું. રાંદેરથી અમારે 10 કિલોમીટર થયા. હું સ્પેશિયલ ખાવા આવ્યો છું રાંદેર. હું ફર્સ્ટ ટાઈમ આવ્યો. હા, પણ બહુ નામ સાંભળેલું મેં, પણ ફર્સ્ટ ટાઈમ આવ્યો, પણ એકદમ સેટિસ્ફેક્શન એમ. આપણે લઈ આવ્યા છીએ પીઝાનો બાપ, એટલે કે ભરેલો રોટલો, અને એ પણ દેશી ચૂલા ઉપર બને છે. આપણે તો હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું છું ધવલ પંડ્યા અને આવી ગયો છું તમારા માટે મસ્ત મજાનો વિડીયો લઈને. તો ફૂડ ફોર સુરતીના નવા વિડીયોમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. મિત્રો, આજે છે ને આપણે આવી ગયા છીએ નદી કાંઠો રેસ્ટોરન્ટમાં, જ્યાં છે ને આપણને ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ આ બધું જ ફૂડ મળી જવાનું છે. સૌથી પહેલા છે ને તમને અહીંયાના એડ્રેસની વાત કરીએ તો ગજેરા કમ્પાઉન્ડ, રિવન ફ્રન્ટ રોડ, મોટા વરાછા, સુરતમાં આવેલું છે. ખાસ તો છે ને અહીંયાનું પર્સનલી મને એમ્બિશન બહુ ગમ્યું છે, અને અહીંયાના ફૂડ વિશે મેં ઘણા બધા લોકો પાસેથી સાંભળ્યું હતું, એટલે પછી પર્સનલી વિચાર્યું કે ચાલો અહીંયા જઈએ, અહીંયાનું ફૂડ ટેસ્ટ કરીએ અને જોઈએ કે અહીંયાનું ફૂડ એ લોકો કેવી રીતે બનાવે છે અને કેવું બનાવે છે. તો આજનો આપણો વિડીયો ખૂબ જબરદસ્ત રહેવાનો છે, તો સ્કીપ ન કરતા છેક સુધી જોતા રહેજો. ચાલો મારી સાથે જોઈએ આપણો આજનો વિડીયો. મિત્રો, અહીંયા જે વેઇટિંગ એરિયા છે ને એ પર્સનલી મને બહુ ગમ્યો છે. જ્યાં રમત ગમત કરી શકે, અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે જે સરસ મજાનું આખું એમ્બિશન એ લોકોએ સેટ કરેલું છે. બધું એક સાઈડ તમને ઓપન ટેરેસ એરિયા મળે છે, જે ગાર્ડન વ્યૂ કહેવાય ને એ ટાઈપનો ગાર્ડન વ્યૂ છે અહીંયા. અને એક સાઈડ એની એક્ઝેક્ટ સામેની સાઈડ તમે જુઓ છો તો એક હોલ ટાઈપ છે, અને બંનેમાં આઈ થિંક 100 લોકોની કેપેસિટી થાય ને એટલું સ્પેસ છે. એટલે એ એક છે ને એક બહુ જબરદસ્ત છે. અને ખાસ કરીને અહીંયા છે ને એક મેઇન વસ્તુ મને ગમી હોય ને, તો અહીંયાનું ફૂડ છે ને એ પ્રોપર ચૂલા ઉપર બનાવવામાં આવે છે. રોટલી કે ભાખરી છે ને પ્રોપર ચૂલા ઉપર બનાવવામાં આવે છે, એટલે પર્સનલી મને ગમ્યું છે. તો હવે જોઈએ કે અહીંયાનું ફૂડ કેવું છે. તો આપણી સાથે જોડાયા છે નદી કાંઠો રેસ્ટોરન્ટના કસ્ટમર ઉસ્માનભાઈ. ઉસ્માનભાઈ, સૌથી પહેલા તમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ. ઉસ્માનભાઈ, આપણે એ જણાવો કે આ તમે અહીંયા કેટલા મી વખત આવ્યા છો? હું ફર્સ્ટ ટાઈમ આવ્યો. ફર્સ્ટ ટાઈમ જ? હા, પણ બહુ નામ સાંભળેલું મેં, પણ ફર્સ્ટ ટાઈમ આવ્યો, પણ એકદમ સેટિસ્ફેક્શન એમ. બહુ સુપર. મતલબ તમને ફૂડમાં કોઈ ઓલું નથી? જે વિચાર્યું હતું ને એની કરતાં બી બેસ્ટ મળ્યું. હા, જે વિચાર્યું એની કરતાં બી બેસ્ટ મળ્યું. ભરેલો રોટલો, લસણીયો રોટલો, કાજુ ગાંઠિયા, પેલા તુવે ઠોટા, બધું બેસ્ટ એમ, વર્લ્ડ ક્લાસ. સર્વિસ બી સારી, સ્ટાફ બી સારો, ફૂડ બી સારું, બેસ્ટ ક્વોલિટી. મજા આવી. અને ઉસ્માનભાઈ, અહીંથી ગયા પછી કેટલા ટકા ચાન્સ છે કે તમે બીજા લોકોને પણ કહેશો કે અહીંયા આવે? 500%. સવાલ મજા આવી ગઈ ભાઈ. એકચ્યુઅલી હું રાંદેર રહું છું. રાંદેરથી અમારે 10 કિલોમીટર થયા. હું સ્પેશિયલ ખાવા આવ્યો છું રાંદેરથી. સ્પેશિયલી રાંદેરથી અહીંયા ખાવા માટે આવ્યા છે, તો એવું કહેવાય કે ભાઈ સ્પેશિયલી ટેસ્ટ કોઈ વસ્તુ છે ને આપણે નજીકમાં પણ ત્યાં જઈએ તો એક બેડવાની આસા છે. રાંદેરથી 10 કિલોમીટર અહીંયા દૂર આવવું એ એક બહુ મોટી વાત છે. તો હવે આપણે જોઈએ કે અહીંયાનું ફૂડ કેવું છે. બેસ્ટ. હવે આપણો ઓર્ડર આવી ગયો છે. મેઇન વાત છે કે અહીંયાની મેકિંગ પ્રોસેસ છે, આપણે હરેક વિડીયોમાં બતાવતા હોઈએ છીએ, પણ અહીંયા આપણે નથી બતાવી શકીએ. એનું પણ એક રીઝન છે. પહેલી વાત તો અહીંયા ખૂબ બધું ક્રાઉડ છે, એટલે આટલા બધા ક્રાઉડની અંદર શેફ આપણને વ્યવસ્થિત જવાબ આપી શકે ન આપી શકે, એટલા માટે આજે છે ને આપણે મેકિંગ પ્રોસેસને સ્કીપ કરી છે, પણ અહીંયાનું ફૂડ રિવ્યૂ આપણે બતાવવાના છીએ. સૌથી પહેલાં તો છે ને ભાઈ અહીંયાના સરસ મજાના 2 ગુજરાતી સબ્જી લીધા છે. આપણે ગુજરાતી સબ્જી ટ્રાય કરીએ. સાથે સાથે છે ને આપણે અહીંયાના 2 પંજાબી સબ્જી પણ લીધા છે. અહીંયા ચાઇનીઝ પણ મળે છે, પણ એ આપણે સ્કીપ કર્યું છે ચાઇનીઝ. એટલે બીજી વસ્તુ કે આગળ તમે જેમ વિડીયોમાં જોયું કે ભાઈ પ્યોર ચૂલા ઉપર જ રોટલા બનાવે છે, રોટલી જે કાંઈ પણ બનાવવાનું હોય પ્યોર ચૂલા ઉપર જ બને છે. અને એનો જે આપણે મસાલા જે ભરેલો પાપડ આવે છે ને એ પણ અહીંનો લીધો છે, એ પણ આપણે ટેસ્ટ કરવાનો છે. પણ એ પહેલાં આપણે સબ્જી બધા ટેસ્ટ કરીએ અને જોઈએ કે એકચ્યુઅલ ટેસ્ટ કેવો છે આનો.
મને છે ને ભાઈ જોઈને જ મોઢામાં પાણી આવે છે. આપણે પેલા કાજુ લસણ ટ્રાય કરીએ. ટેસ્ટની વાત કરું ને તો લસણના કારણે છે ને થોડુંક સ્પાઇસીનેસ આવે છે, પણ જે ખાવાની જે મજા છે ને એકદમ જોરદાર છે. નોર્મલી સ્વીટનેસ અને નોર્મલી સ્પાઇસીનેસ, એટલે ખાવાની ખરેખર મજા આવે એવું છે. આપણે બીજું જે ગુજરાતી સબ્જી લીધું છે આનો જે ટેસ્ટ છે ને એ સમથિંગ યુનિક છે. એક ડિફરન્ટ ખાવાની ઈચ્છા થતી હોય ને તો અહીંયા આ સબ્જી લેવા જેવું છે. પણ એને મને નામ યાદ નથી રહેતું એટલે હું નામ નહીં કહું. સાથે આપણે પંજાબી સબ્જી લીધું છે. જબરદસ્ત છે ભાઈ. નોર્મલી સ્વીટનેસ આવે છે, પણ સબ્જીની જે મજા છે ને એક નેક્સ્ટ લેવલની છે સાહેબ. સાથે આપણે ભરેલો રોટલો લીધો છે. હું તમને ભરેલો રોટલો બતાવું ને, ઉપરની સાઈડ સરસ મજાનું ચીઝ છે, પણ અંદરની સાઈડ તમે જોશો ને એટલે આખો રોટલો ભરેલો છે લસણ ને એવું બધી વસ્તુથી. એટલે આ કંઈક અલગ જ વસ્તુ છે અને હું ફર્સ્ટ ટાઈમ આ વસ્તુ ટેસ્ટ કરું છું. જબરદસ્ત ભાઈ, કાંઈ નો ઘટે, મજા જ આવે એવું છે. ખાલી રોટલો ખાવ ને તોય મજા આવે એવું છે. હવે આ બધું છે ને મારાથી રોકાવાતું નથી. હું આ બધું ખાવા પીવાની મોજ લઉં ત્યાં સુધી તમે મારો નાનકડો એવું કામ કરો. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. અમને કંઈ પણ કેવું હોય નીચે કોમેન્ટ બોક્સ તમારા માટે છે, ફટાફટ કોમેન્ટ કરી દો. આ વિડીયોને તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરી દો, યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીશું નવા વિડીયોમાં, નવા ઉત્સાહ, નવા જોશ સાથે. ત્યાં સુધી હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.